પ્રભાતનું પ્રથમ કિરણ દરરોજ નવી આશા, નવા ઉમંગ, નવા સપના અને નવો ઉલ્લાસ લઈને આવે છે. જે આવા પ્રફુલ્લિત પ્રભાતને, પ્રભાતના પ્રાણને માણી જાણે, અનુભવી જાણે, એનો દિવસ તો સારો જાય જ, પણ જીવન પણ પ્રાણમય બની રહે. જે સવારને જીવી જાણે એ સ્વસ્થ જીવી જાણે. અને એટલે જ જાગૃત લોકો સવારની શુભ શરૂઆત સ્વાસ્થ્યપ્રદ અને આરોગ્યદાયક પ્રવૃત્તિઓથી કરે છે, જેનાથી દિવસભરનું કામ કરવાની સ્ફૂર્તિ અને શક્તિ મળે છે. અને એમાંય ખડખડાટ હાસ્યની કસરતોથી પ્રભાતનો પ્રારંભ થાય તો ચમત્કારિક ફાયદા જોવા મળ્યા છે. મને પહેલા મગજમાં લોહી ઓછું જતું હતું, એટલે મગજનો પેરાલિસિસ થઈ ગયો. દવા જો કે આની ખૂબ લાંબી લેવી પડે, પણ મેં 2-3 મહિના જ દવા લીધી. ત્યાર પછી આજે 6 વર્ષ થયા હું એ બાબતની કોઈ દવા લેતો નથી અને જીવરાજ લાફિંગ ક્લબમાં નિયમિત કસરત માટે જાઉં છું. લગભગ 10 વર્ષથી લાફિંગ ક્લબ ચલાવું છું હું પોતે પણ. એટલે મને ફૂલ ઓક્સિજન મળવાથી અને બધું થવાથી આમ આખો દિવસ સ્ટેમિના એટલો બધો રહે છે. મને ઢીચણનો અભાવ છે, પણ દુખે છતાં પણ હું આવું જ છું રોજ, એટલે ઘણો ફાયદો રહ્યો છે. નહીં તો પથારી વસ જ હોય. 300 ડાયાબિટીસ હતો, આજે અમારે 8મું વર્ષ જાય. હું પોતે જ ઓપનિંગ કરાવું છું. ડાયાબિટીસ જેવો આજે 69મી વર્ષ છે, પણ જુવાન જેવો લાગુ છે, કોઈ તકલીફ. એવું તે શું છે હાસ્યની કસરતોમાં કે આવા ચમત્કારિક પરિણામો મળે છે? વર્તમાન સમય એટલે સતત દોડધામ, ભાગદોડ, ભીડ, તીવ્ર સ્પર્ધા, ચિંતા, અનિયમિત ખોરાક, અનિયમિત ઊંઘ અને અંતે થાક, નિરાશા, તણાવ અને માનસિક રોગ. અને પરિણામ ખરાબ કુટેવો, ઘોંઘાટ ભર્યું મનોરંજન, વિવિધ વ્યસનો, સુખ સાધન અને સગવડોનો અવિવેક ભર્યો ઉપયોગ. આખરે શારીરિક તકલીફો, શરીરમાં રોગોનું આગમન, દુઃખ, દર્દ અને પીડા. અને ઉપાય તો કહેશે ઝડપથી સાજા કરે તેવી આડેધડ દવાઓ, અને એમાંય શિસ્તની ગેરહાજરી. પરિણામ વધુ પડતું ખર્ચ, પરિવાર અને સ્વજનોની દોડધામ, ચિંતા, હાડમારી. અને અંતે જીવનની સુખદ અને આનંદની પળો માણી શકવાની અસમર્થતા. જે સુખ, આનંદ અને શાંતિ મેળવવા માટે આપણે જિંદગીભર દોડધામ કરીએ છીએ, એ જ ખોઈ બેસીએ છીએ આપણે આવી આંધળી દોડ, અર્થ વગરના અનુકરણ અને સમજણ વગરની જીવનચર્યાને કારણે. તો પછી જીવનમાં શારીરિક સુખાકારી અને માનસિક શાંતિ મેળવવા માટેનો કોઈ સસ્તો, સરળ, ઝડપી, તકલીફ વગરનો અને અસરકારક એવો ઉપાય ખરો? આવો મહત્વનો અને પાયાનો વિચાર છેક 1994માં એક ડૉક્ટર મુકુંદ મહેતાને આવ્યો. ઘણા મનોમંથન અને સંશોધનને અંતે તેમને જવાબ મળ્યો. હાસ્ય, લાફ્ટર, ખડખડાટ હાસ્ય. અને માત્ર એક જ વર્ષ, સન 1995માં શરૂ થયો એમનો સ્વાસ્થ્ય યજ્ઞ, હાસ્ય ચિકિત્સાનો. નમસ્કાર મહેતા સાહેબ. નમસ્કાર. નમસ્કાર. હાસ્ય ચિકિત્સા આધારિત આ કાર્યક્રમમાં હું આપનું હસતા હસતા હૃદયપૂર્વક સ્વાગત કરું છું. થેન્ક યુ. મહેતા સાહેબ, આ કાર્યક્રમની શરૂઆતમાં સૌથી પહેલો પ્રશ્ન તો મનમાં એ થાય કે આપને વર્ષો પહેલા જ્યારે આ હાસ્ય ચિકિત્સાનો જે ખ્યાલ છે એની શરૂઆત તમારા મગજમાં કેવી રીતે થઈ? હું છે તે કસરતનો માણસ છું અને વર્ષોથી જુદી જાતના પ્રયોગ અમદાવાદમાં કર્યા લોકોને કસરત કરવા માટેના. એક જમાનો હતો કે જ્યારે વોર્ડે
અખાડા હતા અને લોકો કસરત કરવા જતા હતા. હું અંબુબી પુરાણીના અખાડામાં પણ સારંગપુરમાં ગયેલો. અખાડાનો વતની નાગર અને ફાધર ડૉક્ટર એટલે શરીરના સ્વાસ્થ્યના ગુણો મને નાનપણથી મળેલા. અને જુદા જુદા સંશોધનો કરવાની ટેવ મને ક્યારથી પડી, કારણ કે હું પેથોલોજીસ્ટ બન્યો. હું જ્યારે પેથોલોજીસ્ટ બન્યો ત્યારે નાની વસ્તુ મોટી જોવાની મને ટેવ પડી. એટલે આરોગ્યના માણસ તરીકે મેં બધા ઘણા પ્રયત્ન અમદાવાદમાં કર્યા. લોકોને કસરત કરવાનું આજની જીવનશૈલીમાં ફાવતું જ નહોતું. તો મેં પહેલી વખત 1962માં વોકર્સ ક્લબ, 68ની અંદર સ્વિમિંગ ક્લબ, 72માં સાયકલિંગ ક્લબ અને છેલ્લે 78માં આખા ઇન્ડિયાની અંદર પહેલી રનર્સ ક્લબ અમદાવાદમાં બનાવી. આ બધી ક્લબોની અંદર મેં જોયું કે લોકોને ટાઈમનો કન્સ્ટ્રેન્ટ હતો, કોઈને પૈસા આપવા પડતા હતા, કોઈને છે તે રેગ્યુલર રહેવાતું નહોતું. એટલે મારા મનમાં વિચાર આવ્યો કે એવી કોઈ કસરત આપણે ના શોધીએ કે જેની અંદર લોકો અંશે કરે અને જેમાં કોઈ ખર્ચ ના હોય. રોટરીના પ્રેસિડેન્ટ તરીકે દેશ પરદેશ ફરવાનો મને મોકો હતો. જ્યાં જ્યાં જવું ત્યાં આગળ કોઈક નવી વસ્તુ શીખવાનો મારો આશય. એટલે 200 જેટલા ફિટનેસ સેન્ટરની મુલાકાત આખા વર્લ્ડમાં મેં લીધેલી. એમાં મને પોતાને એવું લાગ્યું કે ડૉક્ટર લી બર્ક અને ડૉક્ટર વિલિયમ ફ્રાય, જેને હું મારા માનસ ગુરુ માનું છું, કેલિફોર્નિયામાં છે આ બંને જણા પ્રખ્યાત સાયકાટ્રિસ્ટ. અને આ સાયકાટ્રિસ્ટ પોતે એમના પેશન્ટને માટે એમણે પ્રયોગ કર્યો. એક રૂમમાં બધાને બેસાડ્યા અને ત્યાર પછી એ લોકોને સામે લોર્ડ હાર્ડી, ચાર્લી ચેપ્લિન વગેરે પિક્ચર રાખ્યા અને પિક્ચર રાખીને એ લોકોને હસતા કર્યા. ધીરે ધીરે જોયું કે આ લોકોને તો સારું થવા માંડ્યું. હવે અમેરિકન લોકો તો પ્રૂફ વગર માને નહીં, એટલે એમણે 20 વર્ષ એક પ્રયોગ કર્યો અને આ જ રીતે 1000 માણસ પર સતત 22 મિનિટ, 23 મિનિટ, કલાક હસવાના પ્રયોગો કર્યા. અને 1980માં જે પ્રયોગ ચાલુ કરેલો એ 2001 રિઝલ્ટ બહાર પાડ્યું. એમાં પહેલું વાક્ય હતું કે જ્યારે તમે ખુલ્લા દિલે ખડખડાટ હસો છો એ કૃત્રિમ હોય કે રિયલ હોય, તમે જાણી જોઈને કરતા કોઈ રમૂજ માટે હોય, અને જો એ છૂટક કે એક સાથે 22 મિનિટ હોય તો તમારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ બીજાને કરતાં 6 થી 8 ગણું જાય છે. તે તમને એક નાનો દાખલો આપો. એક મીણબત્તી આપણે સળગાવીએ તો એ સળગ્યા કરે, પણ એની પર એક કાચનું વાસણ નાખી દઈએ તો લોહી જાય. એનું કારણ એને ઓક્સિજન નથી મળતો. એ રીતે મનુષ્ય જાત, જેને મબલક પ્રમાણમાં પરમેશ્વરે ઓક્સિજન હવાની અંદર 21% જેટલો આપ્યો છે, એ ધીરે ધીરે ઓક્સિજન લેવાનો બંધ કર્યો. એનું કારણ કે એ કસરત નથી કરતો. કસરત ના કરો એટલે ઓક્સિજન ન જાય એટલે ધીરે ધીરે ઓલવામાં માંડે છે અને પરિણામે વાળ ધોળા થાય છે, કાને ઓછું મળે છે, દાંત પડી જાય છે, આંખે ઓછું દેખાય છે, ચામડીની કુમાશ જતી રહે છે, કરતલી પડી જાય છે અને અનેક પ્રોબ્લેમ જેને આપણે રોગ કહીએ છીએ બધા થાય છે. મુખ્ય કારણ એ છે કે આપણા શરીરના એક અંગના એક કોષને ઓક્સિજન સતત જોઈએ છે. ઓક્સિજન મગજના કોષને ના મળે તો યાદશક્તિ જતી રહે, પગના કોષને મળે જળજાણી થાય. આ સીધી સાદી વાત છે. આ પ્રયોગ દ્વારા એ લોકોએ સિદ્ધ કર્યું અને ત્યાર પછી તો હેલ્થ બ્રોક ડાઉન. આખી